આપણે કપાસો છે, પછી મકઈ શી છે. એટલી ધૂમધામથી બધું હેડી રહ્યું છે. જેવું ધૂમધામથી વિવાહ થતા હોય વિવાહ એવા મારે ધૂમધામથી કપાના ફૂલ આવે છે, ઉગી છે, મલકઈ છે. હું એ મલકું છું. પણ મારે બધું બહુ આવે છે. ભૂંડરા ઢોતરા બહુ આમ દાદા હોય. મારે 2-3 દાડા મારે રખવાલા રાખવા પડશે. પણ એનું હું શું હાલશું? મારે ખાવાનું ઠેકવાનું નહીં તો હાલશું. પણ મારે ભણ્યો છે. જે ભણ્યો હમણાંથી રજા આવ્યો હતો ને તારનો નહીં જો મારે. कहाँ गया पौड़िया? इधर भी अभी आया नहीं. इसका नाम है सीके. यहाँ ऊपर टोपी के ऊपर सीके लिखा है. बोलो बदाम से शू करता था? आने का रखड़वा जाता है. મારા કરતો ઓનો બધો ઘણો છે પણ હું કોણ વાસી મને ના ફાવે એસી ए एवड़ी તું કાળી રાતે ને કલા કફલા ચોક તો અડી જાહે હું કોણ આતંકવાદી મારે કોઈ કોમ ધંધો નતો એટલે હવે આતંકવાદી બન્યો આતંકવાદી. હું કોણ વાસી અને મારે કોઈ ધંધો નથી એટલે છોકરાની કિડનેપ કરવાના. કચુકો છોકરાને કિડનેપ કરી અને છોકરાને વેચી નહીં મારવાનો. એ આપણે ધંધો નહીં કરતા. છોકરાને વેચી ના મારવાનું પણ કિડનેપ કરી અને પકડી અને એમ કે ભાઈ પૈસા લે તો તારા છોકરાને છોડું. પણ કોઈ દાડો વેચવાનો ધંધો રોણો કરતો નહીં. કેમ કે આતંકવાદી છે. વાસી આતંકવાદી કોઈ કોમ ધંધો નતો એટલે પછી આ પગલું ભરાયું. ધંધો કમાવાનો ધંધો. હવે ગામમાં કચુકો હવે ગામમાં જો છોકરા 1-2 રમતા હોય ને તો ઉપાડી રફ ચક્કર થઈ ગયું. અને ફોનમાં એમ કહું કે તમારો છોકરો કિડનેપ થયો છે, જરા મુસ્કુરાતી. તમારો છોકરો કિડનેપ થયો છે એ 10 લાખ રૂપિયા લો તો તમારા છોકરાને લઈ દો. એટલે પાપે નહીં પુણ્ય નહીં પણ નફો ઇસ બિઝનેસ. હવે હું જાઉં 1 મિનિટ. અમે છીએ આતંકવાદી. પણ હું તો ગામનો જ છું. ગામનો ચાલો. મારું બેટું છોકરા તો રમતા નહીં પણ એક મોટો મૂર્ખો બેઠો છે. મૂર્ખાને ઉપાડવો પડશે પણ બહુ ભારી છે અને હુઈ ગયો હશે અને બહુ મોટો ક્રિમિકલ છે. એટલે મને પહેરવા દો. હવે મારા ગોમનાન હું ઉપાડું. મને કોઈ શરમ છે પણ મને શરમ નહીં. મારા ગોમનાન હું ઉપાડું છું. કમસી તું તો તને ઉપાડીશું. કમસી મેં આ રહા હું. અલી એ ગોડી તું ચમ આવી હોય લે બી એન ભાઉન બરબી છે ને ભાઉન તું મન માર મત. હું તારો વાલો પ્રિય હસબેન્ડ છું. દેખ તું માર્યો. મારો બેટો ઘરે મન મારે. એ હવે દવા મિલી દી. દવા ગાયબ યારન 2 ફોન થઈ ગયો. બોતા હવે હું કોણ કરશે? બોતા ચલો તો જો છે પણ 1.5 લાખ આલશે નહીં આપણે. કેમ કે આપણે તો ઊંઘવાના રાજા, ઊંઘવાના વાઘ. આવજો. જય શ્રી કૃષ્ણ.
પૈસા એ હું તો આ તો મૂર્ખાન ઉપાડ્યો તમે અબે! ગુનો છે હવે વાર હું ઊંઘમાંથી ઉઠાડું હે, લ્યા, હું તો લ્યા મોસામ નતો ઊંઝો પણ આ ચાંદ ઉપર સુધી કાઈ ગયો મને લાગે ચાંદની! alien મને લઈને આયા તારો યમરાજ આવ્યો છે યમરાજ અરે અરે બાબલી અમાર કે અને આ તો કડ્ડર રોડ હે ઈ અમાર ફૂલચાઈજી ભાઈબંધ રૂપુ દે આ તો પણ તાનું માફ્યો તું આવું ચમ ધંધો કર્યો એ પણ એ ફકી તું મન ચમ સોરા એ મારી સખી ઓરે સખી મન લગાઉરી ઓહે કાળા ટીકા મું કાળો ટીકો લગાવો લ્યા એ આ તારું મોઢું સપાઈ ગયું વાસી પોછી જો હવે મારું અસરરૂપથી સ્વાગત કરી જોયું તારી સાથે કર્યા કપલા તારી હે ઉપર મારામાં એટલી હિંમત છે તને ઉપાડ્યો તું સમજ તેરે કો ક્યાં મેં કર सकता हूँ किसके हूँ એ તું મને ઉપાડ્યો છે ને તો એ ટાહકા કરી ગયો હશે તું જો હજી બાળા છે પણ શિયાળો આવે એટલે કોક તો ધંધો કરવો પડે ધંધો એ સોરવાના ધંધા કરવાના આપણો ભાઈ જ છે ને વેસાઈ જાય એમાં હું એ આપણો ભાઈ છે વેસાઈ જાય તેમાં હું ભાઈ જ વેસાય આ તો આપણે તું ભાઈ થતું મરી જાય તું શું હતું આમાં શું રૂપ કાઢ્યું ગેડો નીકળ્યો અંદરથી એ વહુના વિફરેલા દુનિયા દગાબાજી રે વાઘને તમે સોર્યો રે તમે તો સોરા હશો અમે તો મુકુણ હાલ તો તું સોર જ કહેવાય મન ઉપાડીને તું લઈ જો તો હાલ એટલે મુચામાં સોર્યો છે હે તું પૈસા હારું કે પેલા ભાઈ પૈસા લઉં મુકે તું દા મુચામાં સોર્યો છે કેમ કે તારા પાસે હું 1.5 લાખ રૂપિયા માંગુ છું લે એ હું જો સપનું જોતો મન તો દાજુ મારી એવડે મન ઉપાડીને સ્વર્ગમાં લઈ જઈશી સ્વર્ગમાં પછી અફરા દોરી સ્વર્ગમાં તાર એવડાય નહીં જી અને તું નરકમાં થાય નરક પછી મન મારા 1.5 લાખ રૂપિયા હાલ ચમ કે મારા 1.5 લાખ તું નતો હાલતો એટલે આ તને ધમકીથી લઈ લીધો હવે 1.5 લાખ ના હાલે તો તારા આખા ઈવડાય ને બીવડાય બધા તંબુ તોડતો છે તંબુ પછી મને લાગ્યો એવડે પણ પછી ચીડથી આ એવડો નીકળ્યો એ તીવડા જતા રહો તમે 1.5 લાખ રૂપિયા ક્યાં એ રૂમાલ છો 1.5 લાખ રૂપીસ લા માર ખાઓ તમે 10 ઇંગ્લિશ ની માસી ઇંગ્લિશ અમે દેશી ભાષાના ભાગ છો અમે દેશી ભાષાના અમે દેશી ભાષાના શીશ આઈ એમ ધ શી આ સી હો ને તો પેલે હે ને પેલો પોડલો તોડતા આવડે 1.5 લાખ રૂપિયા નગર તારો હમણાં વપળ છે બકાવ એ હવે બહુ ચાલ ગયું મારા 1.5 લાખ રૂપિયા ની આલ જા ए पल्लू के नीचे छुपा के रखा है उठा लूं तो हंगामा हो हे टन 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 મારા 1.5 લાખ રૂપિયા નહીં આવે તો તેરા હંગામાં હોંગા હો નહીં આવડે બા દેશી देशी विदेशी તારો 1.5 લાખ રૂપિયા લાવો જો બાપા 1.5 લાખ તો આજે નહીં મળે કે કાલે નહીં મળે તારી તારી જાત પર ધંધો મારું આ છે ના કોઈ તાકાત નથી અહીંયા હાથ રાખે એ મારી છે તારી વન તારા ઘેર તપેલા તપેલી ઈ તો આ બાજી તું આ વાઘની ઊંઝો તો ને હવે વાસીનું અસલ રૂપ પ્રગટ થાય એ ઉભર પણ આ 3-4 વખત ઓમ કેમ કર્યું આ ફિલ્મ ચાલુ હે સોલ્યુશન ના લા ઓડી દુખાતું હશે ઓય ના સોલ્યુશન નહીં પેલું ઇમોશન ફેરી કીપ ના પેલું ફેરી કેપ નહીં પેલું ઇમોશન સારું 2,000 રૂપિયા ને તારા
તું મને પેલા ઉપાડ એના ઉપર મને બહુ રીછડી પણ ઉપાડે હું સ્વર્ગમાં જાતો એ મારું બળ કેવું છે મારું બળ બળ તો તારા મગજ જેવું હશે મને નહીં જતો રે હે સાંજ પડી છે ઘેર જતા રહો ને કે તારા ઘેર તારા ખેત હું મારા બહેન ના લઈ જાઉં એ બરે સંપલ દાબી વાગે તારા સંપલ મેં આ સંપલ છે ને આ સંપલ છે ને તાર બહુ તને મારતી કર બૈડે ને બૈડે એક તપેલી છે એનાથી તમારું મોઢું કાળું કરતી હતી માટલામાં પાણી પાણી ભરવા જઈએ તો વાસીડો ને મન ઉપાડી લઈ જતો રહ્યો પછી મજા નહીં આવે कैसा लगा मेरा मजाक હા મારા પૈસા જ દીધે રોમ રોમ પૈસા આવી દે ને કે તારું ખોંદન ઉપાડી નાખશો પૈસા નહીં મળી રોમ રોમ જય શ્રી કૃષ્ણ બાય બાય છે જાતા રંબા આલ્યા ઓછું રવડો આવડી ઉંમરમાં તમારે બહુ રવડાય તો અમે એ બહુ રવડતા હતા એક દાડો બે સોર આવ્યા અને મારા ઉપાડીને જતા ને ઉપાડીને પર્વત ઉપર લઈ જતા પણ આ વાઘ પર્વતમાં તો ગુલટીયું ખવડાવે ગુલટીયું અને માશા તાનવાદનું સોર મન કે પૈસા કે હે કુદાળો કે આવા વાઘ મોણન તો કોઈ દા ઉઠાઈ જ ના દેવાય અને કે મુએ મારું નામ કીધું કે કમશીભાઈ નામ છે મન કુદા તમે મારા છોકરા બોકરાને ભોળિયાને તમે ઉઠાડ તો તમે જ્યાં સમજી લેજો પણ મારા શું કે હે પૈસા પગી પડી જા પણ હું એના પગી પડી બીજા મારા પગી પડી જા પછી અહીંયાથી સમાજ છું અને તમે હવે ઓછા રવડો અત્યારે જમાનો સારો નહીં મારે કહેવું તો સારો જમાનો નહીં સૂર નીકળતા હોય ને મારા પકડીને જતા રહેતો રખડજો ઓછા દોહડો મારે કોમ છે મારે રાયડું પાવા જવું છે પણ રાતની ટીપ છે શું કરવું એ જવું પડશે